નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્ષાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા। नवम गाथा। आगे कहते हैं कि जो आत्म स्वभाव से विपरीत बाह्य क्रिया कर्म एवं क्या करे, मोक्ष मार्ग में तो कुछ भी कार्य नहीं करते हैं। किं कायली बहिकमम किं कायली बहुव्यम च खवणम किं कायली आड़म आद साहस वीर्यो। જેને આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય આનંદનો અનુભવ નથી, જેને આત્માનું અંતર સ્વસન્મુખનું જ્ઞાન નથી અને આત્માનું અંતર દૃષ્ટિ સહિત આચરણ જેને સ્વરૂપ આચરણ કહીએ એવું આત્મ સ્વભાવ જેને પ્રગટ્યો નથી, એવા આત્મ સ્વભાવથી વિપરીત મૂળ ચીજ અનુભવી નથી, આવી નથી આજ એમ કે છે। એનાથી વિપરીત क्रियाकांड करे, उपवास करे के छे। प्रतीकों बाह्य कर्म क्रियाकांड क्या करते हैं? क्रियाकांड शरीरनी क्रियाओं उपवास आदिनी અને અંતરના ઉપવાસ આદિ રસ ત્યાગ આદિ કાય ક્લેશ આદિ ક્રિયા કરે, વ્રતની ક્રિયા કરે, એથી શું થાય સાહેબ? એ વસ્તુ છે આત્મા, એનો સ્વભાવ, એનાથી વિપરીત દ્રષ્ટિવંતને બાહ્ય ક્રિયા શું કામ કરે? પ્રયોજન કરે છે રાગથી। આ રાગ વિનાની ચીજ છે એની તો દ્રષ્ટિ નથી। શુદ્ધ સ્વભાવ આનંદનો તો સ્વાદ છે નહીં। આનંદનો સ્વાદ હોય તો જે ક્રિયા થાય એને તો જ્ઞાતા તરીકે જાણે। સુખ બુદ્ધિ એમાંથી ઉડી ગઈ હોય એને તો આત્માના આનંદના સ્વભાવથી વિપરીત ક્રિયાઓ બધી, બે શબ્દ લીધા, ત્રણ। क्रियाकांड क्या करे? कुछ मोक्ष कार्य तो किंचित मात्र नहीं करता। और ये अनेक प्रकार क्षमण એટલે ઉપવાસ, રસ ત્યાગ, કાય ક્લેશ, કાય સ્વર્ગ આદિ ભારે, બહારનો ત્યાગ ઘણો કરે, પણ અંતર સ્વરૂપની જ્યાં દ્રષ્ટિને અનુભવ નથી, એનાથી વિપરીત ભાવમાં કોઈ કલ્યાણ નથી। ઉપવાસ બાય દેવગુરુ શાસ્ત્રનો વિનય આદિ બહુમાન કરે છે। પણ વસ્તુની દ્રષ્ટિથી તો જેની દ્રષ્ટિ વિપરીત છે એવા આત્મ સ્વભાવથી વિપરીત એમ શબ્દ કર્યો છે ચોથું પદ। એને એ ઉપવાસ આદિ તો ક્યાં કરે? હા હા હા,
એ મહિના મહિનાના ઉપવાસ હોય, મહિના મહિનાના સંસારા હોય, ઝાડની ડાળ પડી રહે એમ પડ્યો રહે કે સંસારામાં ક્રિયા. પણ આત્મ સ્વભાવથી તો એ બધું વિપરીત છે. રાગની પર્યાય એનું કરતા થઈને ક્રિયા કરે એ બધી એની ધર્મ માટે નથી. હા, કુછ ભી નહીં કર્યું. આતાપન યોગ, શરીરને તડકે બેહારે રાખે, આતાપન લે, આસન લગાવે, શું કરે પણ ક્રિયા. શરીરની ક્રિયાની અંદર શું ભાવ હોય જો ને, એ ક્રિયા ભગવાન આત્માના સ્વભાવથી વિપરીત દ્રષ્ટિ જ્યાં રાગને પર્યાય બુદ્ધિ ઉપર પડી છે રુચિ, એને આ ક્રિયાઓ શું કરે આત્માને લાભ. કેમ કે આત્મ સ્વભાવ જાણ્યો નથી, એથી રાગ આદિ સર્વથી જેને વૈરાગ અંદર થયો નથી. ચૈતન સ્વભાવ શુદ્ધ આનંદ સમભાવની મૂર્તિ પ્રભુ, એવા ભાવને જેને જાણ્યો નથી એને પરથી વૈરાગ હોતો નથી. દયાદાનના વિકલ્પો છે એનાથી વૈરાગ. આત્મ સ્વભાવ જાણ્યો નથી તેનાથી વૈરાગ નથી. હા 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 હા. ભાઈ શરીરથી બ્રહ્મચરી પાળે જો કે છે. પણ એ બધું અને કદાચ રાગની મંદતાના પરિણામ પણ કરે, પણ સ્વભાવ ચૈતન ધ્રુવ આનંદનો માર્ગ એનાથી બધી વિપરીત પ્રવૃત્તિ બધી કરી છે. એથી એ ક્રિયાકાંડના ભાવમાં કંઈ પણ મુક્તિનું કારણ નથી. છે ને, કિંચિત માત્ર નહીં કરી, કાંઈ નથી. આ જણો ભાઈ ત્રણ બોલ છે ને, આત્મ સ્વભાવથી વિપરીત પ્રતિકૂળ બાહ્ય ક્રિયાકાંડ અને અપવાસ આદિ 2 અને આતાપન યોગ 3 બોલ દીધા છે. હા હા. કુછ ભી નહીં કરેગા. હા હા. કિંગ કાહિલી એમ શબ્દ છે ને પાઠ. કિંગ કાયલી બહિકમ, કિંગ કાયલી બહુબિન ખવણ ત્રણેયમાં મૂક્યું છે. અને કિંગ કાયલી આતાહું ત્રણેયમાં શબ્દ મૂક્યો છે. ઓહો. જેને આત્માના સ્વભાવનું ભાન નથી, અનુભવ નથી, આનંદના સ્વાદ જેને આવ્યા નથી, એને પરમાં પ્રીતિ કેમ કરશે? ગમે એ ક્રિયા કરશે, 5 મહાવ્રતની 12 વ્રતની, બાળ બ્રહ્મચારી તરીકે શરીરને બ્રહ્મચર્ય, પણ એનો પરમા પ્રેમ એને ખળશે નહીં. ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એના સ્વભાવની તો ખબર નથી. એના સ્વભાવ ઉપર વિપરીત ભાવથી એ રાગ આદિની ક્રિયા, દેહ આદિની ક્રિયા કિંકાય શું કરશે એના આત્માને લાભ? એમ કે હા હા હા. કેમ કે જ્યાં આત્મ સ્વભાવ ચૈતન મહાપ્રભુ પરમેશ્વર પદ છે એનો તો એને અંતર અનુભવ છે નહીં, અને તેથી એને પુણ્યને પાપના વિકલ્પો જે રાગ દયા દાન વ્રતાદિની ક્રિયા એના પ્રત્યેનો એને વૈરાગ નથી. હા હા હા.
ઝીણો માર્ગ બહુ ગાય અંતરમાં ચૈતનના અહીં તો એક જ શબ્દ મૂક્યો, આત્મ સ્વભાવથી વિપરીત. ભગવાન જ્ઞાન ને આનંદનો સ્વભાવ છે, એનાથી વિપરીત વિભાવની ક્રિયા, દેહની ક્રિયા આ કહે છે. એ આત્માના સ્વભાવને લાભ કંઈ પણ કરશે, ગમે એવા 2 મહિના સંસારા કરે, સમાધિ મરણ કહે છે ને વ્યવહારે બાય, એવી ક્રિયાઓ કરે, રસ પરિત્યાગ કરે, સ્નાન આદિ ન કરે, વસ્ત્રાદિ ન રાખે, એવી ક્રિયાઓ પણ જેને આત્મ સ્વભાવથી દ્રષ્ટિ વિપરીત છે, એને એ શું કરશે? સંસાર કરશે ને એમ કે છે. હા, આવો માર્ગ છે ભાઈ. આમાં પહેલું આવ્યું હતું સાધુનું નહીં, એ રાતે વિચાર ઘણા કર્યા હતા. મૂળ છેતોણું તમે નહોતા કાઢી, કારણ ઘણા 47 મૂળનું મૂળ છેતોણું જેને માટી આહાર કરીને લે એનું મહાવર્ત પહેલું રહેતું નથી એની પાસે. ભલે આવે તો ચોખ્ખી લે, અહિંસા રહેતું મહાવર્ત રહેતું નથી, જૂઠું મહાવર્ત રહેતું નથી સત્યનું. કેમ કે એને માટે બનાવેલો ઓલા કે આહાર શુદ્ધ, મન શુદ્ધ, હું કઈ કહે છે ને શુદ્ધ, એ શુદ્ધ ને બોલે છે એને માન રાખે છે, અને જૂઠું છે માન રાખ્યું. ભગવાનની આજ્ઞા બહાર છે, ચોરી પણ છે, અને પરિગ્રહ પકડ છે એને. સદોષ આર લેવો અને માનવું કે આ મને લાભદાયક છે અથવા મને કઈ વાંધો નથી. સમિતિમાં બગાડ બધો છે, ભાષા સમિતિમાં બગાડ, એસણા સમિતિમાં બગાડ, ભાષામાં જૂઠું હોય ને હે અદત કહેવાય બધું, જે સંગત અદત. એક તો શ્વેતાંબરમાં ક્યાંક આવ્યું છે, લખ્યું છે ને 5 માસ તૂટે છે, કેમ કે સાધુ જાય છે હોવા તો એ સ્ત્રી ગમે તે સ્થિતિમાં પડી બેઠી હોય ઉભી અને જાય તો એને બ્રહ્મચર્યનો ભંગ લાગે છે. એવું આવે 5 અર્થમાં આવે. બહુ માર્ગ એવો છે અંદર. ચૈતન ભગવાન આત્મા આનંદના સ્વાદે જ્યાં ત્રીજો નથી જ્ઞાન છે ને, એને પરમા પ્રેમ છૂટતો નથી. એ દયાદાન વ્રતના પરિણામ કરે પણ એના પ્રત્યેનો એને પ્રેમ છૂટતો નથી. કારણ કે આનંદનો નાદ પ્રભુ દ્રષ્ટિમાં, અનુભવમાં, જ્ઞાનમાં, શ્રદ્ધામાં આવ્યો નથી. આમાં કઈ કોઈ અપારસ કામ કરે એવું અહીં નથી કઈ. બહુ વાત સરસ. હા, એ સ્વભાવ વિપરીયમ આટલું હે. એનો ભગવાનનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટાને આનંદ, એનો સ્વભાવ જાણવું, દેખવું ને આનંદ. એ આનંદમાં ઠરવું એક આવી ગઈ શાંતિ છે. એવા સ્વભાવથી વિપરીત ક્રિયાકાંડના વિકલ્પો અને દેહાદિને આતાપન યોગ ને ત્યાગ બધો બાયનો. સાધુ ઉઘાડે પગે હાલે, માથે લોટ કરે, આતાપન યોગ કરે, મહિનાના ઉપવાસ કરે. એ શું કરે એને કે છે? એને લાભ શું કરે? નુકસાન કરે છે સંસાર.
મોક્ષનું કારણ તો જે આત્મો સ્વભાવ છે એ તો જાણી જગાડ્યો નથી. હા હા. અને આંગળી દોડી આ બધી ક્રિયાઓ કાંડમાં જોડાઈ જાય છે. બાહ્ય ભાવાર્થ, બાહ્ય ક્રિયાકર્મ શરીરાશ્રિત. આ રસ છોડ ઊંઘ ગાળી પગે હાલવું, લોચ કરવો વગેરે એ શરીરાશ્રિત. શરીર જળ, आत्मा चेतन. हाँ हाँ, जड़ की क्रिया तो चेतन को कुछ करती नहीं. देहनी क्रिया के आत्मा ने जरिए लाभ करे, बिल्कुल नहीं. हाँ हाँ हाँ. जैसा चेतना का भाव चेतना क्रिया में मिलता है, चेतना नो जे भाव એમ બે શુભ શુભ શુદ્ધ ક્રિયામાં મિલતા એ ક્રિયામાં જેટલો ભાવ હોય શુભ કે शुद्ध, उसका फल चेतन को लगता है. ये क्या है? चेतन का अशुभ उपयोग मिले तो अशुभ कर्म बन रहे. क्रिया वाले शरीर ની ગમે તે हो, બ્રહ્મચર્યની हो, દેહની ક્રિયા ન हो, પણ અંદર અશુભ ભાવ છે. હા હા હા. તો અશુભ ભાવથી તો એને અશુભ કર્મ છે. હા 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 હા. શરીરથી બ્રહ્મચર્ય પાળતો હોય હા હા એમ કે છે. પણ એ ક્રિયા શરીરની છે એની યારે ચેતનાને શું એનો જે ભાવ છે એ પ્રમાણે. હવે જો શુભ ભાવ હોય અશુભ હોય તો પુણ્ય બંધ થશે, પાપ. હા હા. शुभ भाव है तो पुण्य थशे. जो शुभ उपयोग मिले तब शुभ कर्म बनता है. जब शुभ शुभ दोनों से रहित उपयोग होता है तब कर्म नहीं बनता. हाँ हाँ. चेतना में शुभ शुभ परिणाम थी रहित वस्तुना स्वभावનો ઉપયોગ, વસ્તુના સ્વભાવનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એ કર્મબંધનના નાશનું કારણ છે. હા હા હા. આટલા અપવાસ કર્યા માટે એને કર્મનો નાશ થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ એના પરિણામ કઈ જાતના હતા, શુભ હતા અશુભ હતા કે શુદ્ધ હતા એ ઉપર એનું ફળ છે. હા હા. નહીં એ તો આ હતું કે 25 અષ્ટમ કરે ને એક ભોર ચડાવે તો 25 અપાસનું પાપ. પુણ્ય પુણ્ય શું ધર્મ છે ને? હે હું કહ્યું તો કરતા લોકો. અને અમારે ત્યારે પ્રાયશ્ચિત આવે ને જ્યાં 4 મહિનાનું 12 મહિનાનું તો અઠમ કર્યો, એક વાર 24 વાર અઠમ કર્યો. હા, એક વાર કર્યો તું દિવસ. 3 દિવસ 4 રાત અને સવારે 10 વાગ્યા એટલે પોર ગયો, પોર આવી ગયો. લોકોનું જોન શરીર નાનું બધું. ઓહો લોકો વાહ વાહ. એ વખતે લાઈન હતી. જૈન સાવા છે ને જોડી બોટાદના પાત્ર ક્યાંક તપાસે કામ ચાલતું કંઈક હતું તે ત્યાં હતા. 3 દિન 4 રાત પાણીનો બિંદુ નહીં. તો યાર અઠમ પ્રાચિત આવે ને સાધુ આવે જમો પછી કરે કાંઈ. મારી યજમાં જ કરતા, મારે માટે છૂટ આપતા. એને છૂટ લે જાણે કે આપણે સ્વાધ્યાય વધારે કરવી, તમારે રસ બસ લેવો એમ કહેતા. ગેરસમાં તમારે બેન માટે એને એમ કહેતા. સ્વાધ્યાય કરવી આપણે હંમેશા 1500 શ્લોક 2 કલાક 3 કલાક. પણ એ બધી બહારની વાતો.
હા હા એ ચીજ શું છે? અંતર વસ્તુના સ્વભાવના ભાન વિના એ બધી ક્રિયા કાંડો તો બંધનું કારણ છે. હા હા શું થાય? એ ચીજ જ્યાં સુધી મળી ન હોય ને એટલે ત્યાં માનીને બેસે. હા 71ની સાલ આખું ચોમાસું એકાત્રાપાત એ કાંજભાઈના ગામમાં. એ કાંજભાઈ ક્યાં એને સાંભળે છે? 71 લાઠી ચોમાસું હતું ને, આખું ચોમાસું એકાંતરા, એક ટંગ ખાવું 48 કલાક ઉદ્દાન ક્યાં આખા શાસ્ત્રોના એમ નો એઠાને કશું પણ એ જાતનું. તેથી ત્યાં વરસાદ ઓછો હતો અને છાશ ઓછી મળતી હતી, એટલે પછી 3 જણા પાસતા હતો. મેં કરી મારી આ વિરાજમાર કરે, મૂળચંદી કરે, એને શ્રમ થાય કરે. આ નાનું બાળક 25 વર્ષની ઉંમર આવા કરે આપણે ન ખવાય છે. એ 3 કરતા એક જગજીને એ નહોતા પણ એ બધી વાંગીઓ. હા હા એ આત્મા ચૈતન છે, એની દૃષ્ટિ વિનાની બાહ્ય ક્રિયા એને કરે શું? જેમાં કરવું છે એ ચીજની તો ખબર નથી. જેમાં રમવું છે એ રમતી રામ રમતી આવો આત્મા કોણ છે એની તો ખબર નથી. ये आंखे છે શુભ ને અશુભ દોનો સે રહિત ઉપયોગ. ક્યારે એને ઉપયોગ હોય એવો કે જેને આત્મા સ્વભાવનું ભાન થયું હોય, જેને શાંતિનું વેદન હોય, એને સદુપયોગ થાય. તો ગિરધરભાઈ આવો મારો ભાઈ, મારું લોકોને એમ થઈ જાય ઘરે રહેતા અમારી વાત બધી ખોટી પાડે. એમ નથી ભાઈ, જેમ છે એમાં તો વાત છે ભાઈ. તારા સ્વરૂપમાં વિપરીતતા શું છે તો એમ વાસ્તવિક તત્વ શું છે એ વાત ચાલે. તારા અનાદરમાંથી નથી. ભગવાન આત્મા તો સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ક્ષમતા સ્વરૂપ છે. એના પ્રત્યે વિષમતા નથી. પર્યાયની દ્રષ્ટિ જરૂર છે. એને લઈને એને આત્માનો લાભ કઈ થતો નથી. આ શરીરે એક બ્રહ્મચર્ય લઈ દીધું જો ને એમ એમ થઈ ગયું. હવે આપણે કઈ પણ બાપા એ તો એક શુભ ભાવ હોય છે. એની મર્યાદા એટલી, પણ એમાંથી એમ માની લે કે આપણને હવે બસ તરી ગયા. બાપુ એ વાતનું જુદી છે. હોય છે શુભ ભાવ તો હોય છે. એ લોકો એમ કે કેટલાય જો તમારે કેમ પચકાણ આપો છે ને અમારા પચકારના તમે ખોટા ઠરાવો, પણ અમે પચકાણ જ માનતા નથી. એને આંબળને એ તો એક શુભ ભાવ હોય છે. હા પણ જ્યાં આત્માના સ્વભાવનું ભાન નથી ત્યાં શુભ ભાવ કરે શું? એમ કે છે. 3 ગુણ લીધા છે ને, બહિર્કાર્ય, ઉપવાસ આદિ ક્ષમણ અને આતાપયોગ. ત્રણેય શું કરે બાપુ તમે ભાઈ? उपयोग तब कर्म नहीं बनता, पहले बंदे कर्म की निद्रा करके मोक्ष होता है. इस प्रकार चेतना उपयोग के अनुसार फलती है. जब चेतना, ज्ञान चेतना, कर्म फल चेतना, જે એમાં હોય એ પ્રમાણે ફળે છે.
શરીરમાં ટાણા આવશે અને એ શરીરમાં રોગ થશે અને ખેંચાય ને હાય હાય થઈ જાય. બાપા એ આત્માના સ્વભાવ વિના ત્યાં કોઈ નહીં ઉભો રહી શકે. હા હા હા, બહારની ક્રિયા લાખ અપવાસ આદિ કર્યા છે તો એ શુભ ભાવ હોય પુણ્ય બંધો નહીં તો રજકણમાં પડ્યા કર્મ. હવે તારી વર્તમાનમાં શું? હા 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 હા, સમજાણું? શુભ ભાવ કોઈ કર્યો હોય તો એના પુણ્ય બંધાણ હોય. અત્યારે તે ભાવી નથી, અત્યારે નવો કરતો થાય. હા, એમાં પણ જે આત્મા ને શરીર છૂટવાના કાળ હોય, હા હા હા, એ સમય આવશે કે નહીં? હા હા હા, યાત્રડા તણાય હું આવે હર્યા રેની પગ પછાડા મારે. હા 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 હા, આ એ વખતે કોઈ શરણ કોણ છે ત્યાં? જેણે રાગથી શરીરથી ભગવાનને ભીન કરીને જાણ્યો છે તો ત્યાં એની નજર જશે તો શરણ છે. હા હા હા, ત્યાં પછી પુણ્ય નહીં કામ આવે બહારના. હા હા હા, આત્મા સ્વભાવથી વિપરીત ક્રિયાઓ એ બધી ભલે રખતે ન્યાય શુભાવા કે નમોરિયંતાણ એથી શું? ભગવાનની સમીપે જાઓ, ભાઈ પ્રતિમા પાસે જાઓ, એથી શું? શું ભાવ છે? હે, મને ત્યાં લઈ જાઓ, ભગવાન પાસે લઈ જાઓ, નો આની સગર ડોળીમાં લઈ જાઓ તો શું છે? ત્યાં કઈ ત્યાં ધર્મ છે? આવે શાસ્ત્રો દેવ હોય છે ને, દેવ સમ્યક દ્રષ્ટિથી દેહ છૂટવાનો કાળ દેખે તો નથી ભગવાન ની મૂર્તિ પાસે જાય. ભગવાનની પ્રતિમા છે ને એ તો એક બહારની છે, અંદર સ્મૃતિમાં રહે માંથી એવું આવે. પ્રતિમા રતનની હોય છે ને શાશ્વત ભગવાનની, એને આયુષની ખબર પડી ગઈ જાય કે હવે ખલાસ આ બધું થોડોક આવે છે. સમકીતીને વાંચો, એ લોકો મિથ્યા દ્રષ્ટિ તો ખેદ કરે. હાય હાય, એ લોકો ભગવાન પાસે સ્મરણ કરે પણ મૂળગી તો શુભ ભાવ છે. અંદરમાં સ્વભાવનો અનુભવ હોય એને સ્મરે. એ અનુભવ થયો હોય એને યાદ કરે. ઓહો, આ વસ્તુ તો આનંદનાથ છે, એને એ શરણ થાય ત્યાં. ભગવાનની પ્રતિમા ભગવાન પ્રત્યેનું વંદન એ કઈ શરણભૂત નથી. હા હા હા, ચંદભાઈ તો એ વખતે શું આ છોકરા બોકરા કઈક મદદ કરશે કે નહીં? અત્યારે નથી કરતા. चेतना उपयोग के अनुसार फलती है. એ ચેતનાના જેટલો રાગનો ઉપયોગ થાય તો એ ફળે બંધન, અશુભ નો થાય તે ફળે બંધન. જ્ઞાનની ચેતના જ્ઞાનમાં રહે તો એ ફળે મુક્તિ નિદ્રા થાય. હા હા હા, यह बाह्य क्रियाकर्म से तो कुछ मोक्ष होती नहीं, शुद्ध उपयोग होने पर मोक्ष होता है. स्वभावનો ઉપયોગ શુભાશુભ પરિણામ વિનાનો એ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનના સ્વભાવનો જે ઉપયોગ એ મોક્ષ હોતા है, એનાથી નિર્જરા થાય. હા હા હા, મોક્ષ માર્ગ પ્રકાશન છે. તમે તીર્થંકર નહીં શકતે તો ગણ્યથી કોઈ છઠ જ કર્યો આવ્યું છે. હા, એમ કેમ
જો એનાથી નિદ્રા થશે તો વધારે કરવાની શક્તિ ઘણી હતી, પણ જેવું અંદર ઉપયોગ કામ કર્યું એટલું કામ લીધું. મોક્ષ માર્ગમાં આવે, મોક્ષ માર્ગમાં બહુ ખલાસ માર્ગ, બહુ ખલાસ કર્યો. સાધારણમાં જીવને મેટી સ્પષ્ટતા, સામાન્યમાંથી ગુડ ભાવ છે, આ એવું ખુલ્લો મૂક્યો. જો અપવાસથી લાભ થાય તો ભગવાનની શક્તિ ઘણી હતી. અપવાસ કરી નાખે ને ઘણા, પણ જેટલો ઉપયોગ શુદ્ધ કામ કરે એટલી નિદ્રા થાય. અપવાસની સંખ્યા એક, રસના ત્યાગ એક. આ તો 32 કરોડમાંથી 8 જ કરોડ નીચે માંથી બહુ લાભ થાય એવું છે. અને આ ભગવાનનો બહુ વિનય દેવગુરુ નો કરે છે, બહુ વિનય, માટે એને લાભ થાય અંદર. એમ નથી, આ તો ભાતું ભાગ્ય. इसलिए दर्शन ज्ञान उपयोग का विकार मिटकर सम्यक दर्शन ज्ञान में उपयोग में विकार ने शुभाशुभ भाव छोड़ी दईने शुद्ध ज्ञान चेतना का अभ्यास करना लो. ज्ञान शुद्ध चैतन्य नो अभ्यास करवो, लो आ अभ्यास. ज्ञान જાણક સ્વભાવ એના ઉપયોગનો અભ્યાસ કરવો. જ્ઞાન ચેતના, જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થવું, એ અભ્યાસ કરવો. રાગની એકાગ્રતા એ તો અનંતવાર કરીને અત્યારે કરે તો એથી કંઈ છે. ये मोक्ष નો उपाय है. आगे इसी अर्थ को फिर विशेष रूप से अंकित करते. जदि पददी बहु सुदानी जदि कायदी बहुव्यम चारितम संबाव सुदम चरणम वे अपस विवर्यम. भाषा न्याय है. मतलब आय सा विवर्यम अपस विवर्यम. आत्मा चिदान ज्ञाता दृष्टाना भान विना. ये आत्मा स्वभाव से विविध शास्त्रों भणे बदा लाखों, शास्त्रों लाखों भणे कंठस्थ करे અને દુનિયાને આમ રાજી રાજી કરે સમજાવીને, એની હારી શું સંબંધ છે? સમજાણું કાંઈ? आत्म स्वभाव से विपरीत भगवान चैतन्य नो नाथ ज्ञाता दृष्टाना स्वभाव स्वरूप एनी दृष्टि विना विपरीत भाव एना भणतर शू कामना के छे. ये बधा आचार ने सुज्ञान ने 11 भणे, 9 पूर्व भणे. 9 पूर्व कोने कहे? एक हाथी उभो रहे એટલી સાય અને મોટા કર્મોથી લખે તો પૂર્વ ન લખી શકાય. એથી શું ચીજ કે છે? જેને ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ આનંદ સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં, વેદનમાં, અનુભવમાં આવ્યું નથી, એના આ ભણતર શું કામના કે છે? કોઈ કહે ભાઈ ક્રિયાકાંડ ઉપરનું છોડવું તો અહીં ભણતરની વાત છોડી દીધી. એ બાયની ક્રિયા છે. શાસ્ત્રમાં ભણતર. बहुत शास्त्रों को भाई, बहुत शास्त्रों को पढ़ेगा. પાણીના પૂરની પેઠી શાસ્ત્રોની યાદી રહે ને પ્રવાહમાં. એમાં શું થયું? પણ
જ્યાં આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એનાથી તો ઉલટી દ્રષ્ટિમાં આપ્યો છે. आत्मा स्वभाव से विपरीत बाह्य, ये बाह्य से बधु बनता था. बहुत शास्त्रों को पढ़ेगा और बहुत प्रकार के चारित्र आचरण करेगा. चारित्र इतना 5 महाव्रत, सुमति गुप्ती व्यवहार हो बधो ये चारित्री बात है. महाव्रत पाळे, 5 समिति बराबर व्यवहार ચોખ્ખો હોય. 13 प्रकार, 5 महाव्रत, 5 समिति ने 3 गुप्ती व्यवहार, 13 ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. એનું ચારિત્ર ક્યાં છે? એ સબરી બાળ શું છે? મૂર્ખાઈ ના ભણેલા, મૂર્ખ ના ભણેલા શાસ્ત્ર. છે બાળ સૂત્ર ને બાળ ચારિત્ર આવે છે ને આપણે બંધ અધિકારમાં આવે છે. બોલતા આવડે, કંઈક કંઠ એવો હોય તો મીઠી ભાષાથી શાસ્ત્રોને વાતું કરે, એથી શું? જેને આત્મા આનંદનો નાદ પ્રભુ હાથમાં આવ્યો નથી, અને એનાથી વિપરીતના પરિણામો આવા બધા, એ શું કહે તને કે ભાઈ? એ તારા અંતર તોલને કેમ પહોંચી શકે એ વાત? બાઈના શાસ્ત્ર જ્ઞાન ને બાઈનું ચારિત્ર આચરણ, ચારિત્ર ત્યાં બહારનું આચરણ. यह सभी बाल सूत ने बाल चारित्र होगा. ये तो मूर्खाई भरेલું જ્ઞાન ને મૂર્ખા ભરેલા વ્રત છે. દિગંબર સંતોની વાણી તો ચોખ્ખી વાણી ગડબડ જરીએની અંદર છે. સજળ ચૈતન ભગવાન ધ્રુવ પ્રભુ એની તો નજરું કરી નથી, એના ભાન કર્યા નથી. અને આ બધા ક્રિયા આચરણ શાસ્ત્રના ભણતરો અને બીજાને ભણાવે, મોટી પાઠશાળાઓ બનાવીને, અને દરરોજ તમને 2 કલાક આપશો. પાઠશાળાના છોકરાઓને ભણાવે, સાધુ થઈને ભણી. હું છે પણ કે છે કે બધું બાળ સુખ છે, અજ્ઞાન શાસ્ત્ર છે, અજ્ઞાન પરિણામ છે. અને બાળ વ્રત છે બધા. 12 વ્રત ને 5 મહાવ્રત ને એ આત્માના સ્વભાવથી વિપરીત ભાવ વાળાના બાળ વ્રત છે. आत्म स्वभाव से विपरीत शास्त्र का पढ़ना, એમાં તો ભણતરનું એને અભિમાન થઈ જશે. મને આટલું આવડે છે, મને આટલું આવડે છે, અમને આની ખબરું છે. દુનિયા અમને જાણે કે મેં કાંઈ શાસ્ત્રમાં ભણતર વાળા છીએ. એ મિથ્યા દ્રષ્ટિ, એના ભણતર બધા બાળ છે. મોક્ષ માર્ગમાં નથી આવતું છે કે સાચું શાસ્ત્ર જ્ઞાન હોય પણ પ્રયોજન જો અન્ય હોય તો એ પણ અજ્ઞાન કહેવાય છે. 4થા અધ્યાયમાં આવે છે. મારે એને બહુ ખુલાસા કર્યા છે. જ્યાં જોઈએ ત્યાં સાચું જ્ઞાન થયું હોય બરાબર, શાસ્ત્ર ભણીને, પણ એના પ્રયોજન માનનું બીજું મને ગણે, એ અજ્ઞાન છે. એ પણ મિથ્યા જ્ઞાન છે, મિથ્યા શ્રદ્ધા છે.
આત્મનો સ્વભાવ ભાષા બે ગાથામાં આત્મનો સ્વભાવ લીધો છે. એનાથી વિપરીત શાસ્ત્રના પઢનાન ચારિત્ર એટલે વ્યવહાર વ્રત આદિ એનું આચરણ કરનાર સવે બાળ શ્રુત ને બાળ ચારિત્ર હે. હા 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 આપણે આવે છે બંધ અધિકારમાં આવે છે બાળ સ્વયં બાળ વ્રત સમ્યક દર્શન આત્માના ભાન વિનાના એ ભણતર અને એ વ્રત બાળ શુદ્ધ છે, બાળ અજ્ઞાન શુદ્ધ છે. હા 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 મૂર્ખાઈ ભરેલા વ્રત અને મૂર્ખાઈ ભરેલા એ જ્ઞાન. અજ્ઞાની की क्रिया है लो ये तो अज्ञानની क्रिया છે બધી क्रिया. क्योंकि 11 अंग 9 पूर्व तक तो अभयजी भी पढ़ता है. 11 અંગનું જ્ઞાન જો ઠીક એક અંગમાં 18,000 પદ અને એક પદમાં 51 કરોડ જાજેલા શ્લોક એટલું એક આચાર અંગનું ભણતર એવું 11 અંગનું ભણતર. હા 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 એક સૂક્ષ્મ જ્ઞાન એ કઈ વાસ્તવિક જ્ઞાન નથી એમ છે. હા હા ચૈતનનો દરિયો પીડ્યો છે અંદર, એમાં પર્યાયનું દબાણ એકાગ્ર થઈને જે આવે જ્ઞાન એ જ્ઞાનને આત્મજ્ઞાનને આત્મદ્રષ્ટિ કહે છે. આ બધા બહારના ભણતરના ખોખા કર્યા કે છે. હા 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 એ અભયજી પણ એટલું તો ભણે જ કે છે એમ કે છે. ભાઈ મૂળ ગુણ રૂપ ચારિત્ર ભાઈ પાડતા હે, અભવી નથી પાડતો. પંચ મહાવત એવા કે ચામડા તોડે ને તોય ક્રોધ ન કરે એવા તો મહાવત પાડે. એથી શું થયું? અંતરાત્મા જ્યાં ભાષો નથી. હા હા એમાં બાયાવા ક્રિયાકાંડથી શું જીવને લાભ થાય? भाई मूल गुण रूप चारित्र में पालता है कौन अभी तो भी मोक्ष योग नहीं है. हाँ 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 इस प्रकार जानना चाहिए. आम जानવું જોઈએ, નક્કી કરવું જોઈએ. आगे कहते हैं કે એસા સાધુ મુખ પાતા બે માં કયું આત્માના ભાન વિના આ બધું શું કામનું? હવે કે છે કે અસ્થિથી વાત કરે છે. સાધુ સ્વરૂપને સાધે એ સાધુ. હા 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 આનંદ સ્વરૂપ ભગવાન આત્મા પરમેષ્ઠી સ્વરૂપ પોતે પ્રભુ છે. હા હા એના સ્વરૂપને સાધે તે સાધુ કહીએ. આવી ક્રિયા કરે ને આમ આચરણ કરે નગ્ન થઈ જાય માટે સાધુ એમ નહીં. હા 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 કેટલાક પંડિતોનું આવું આખું કે ભાઈ આ તો એકલી તમારી નીચેની વાત એમ કે છે. ભાઈ તું કે તું ના શેની આ માંડી તમે આ બધી સ્વદ્રવ્યનો આશ્રય વિના જેટલી પરદ્રવ્યને આશ્રય ક્રિયા થાય સુબાદી બધી સંસાર ખાતે છે. વૈરાગ પરોસાવું પરદવ પરમો જોઈ સંસાર સુવિરતો સગ શુદ્ધ સુહસુ અમૃતો ગુણ ગણ
વિભૂષી અંગો હે ઉપાદે નિશિયો સાઉ જાણ અજયણે સુરતુ रूपावही उत्तम ऐसा साधु उत्तम स्थान मोक्ष को प्राप्ति करे, परमानंदना लाभ ने आवो साधु प्राप्त करे, परम अतीन्द्रिय आनंद नो लाभ एने मोक्ष कहिए, एने आवा संतो लाभ करे मेळवे। जो साधु वैराग में तत्पर हो, देह संसार भोग से विरक्त पहले थी, शरीर थी विरक्त, भोग थी विरक्त, संसार उदय भाव आदि સંસારનો ઉદય ભાવ છે એનાથી પણ સાધુ વિરક્ત છે। દેહથી વિરક્ત છે અને ભોગથી વિરક્ત છે। કાંઈ પણ બાહ્ય પદાર્થની અનુકૂળતા રૂપ સુંદરાદિ ચેષ્ટાદિને જેને વીર્યમાં ઉત્સિત થવું એ જેને ટળી ગયું છે કે ચાહે તો ઇન્દ્રના ઇન્દ્રાસનો હોય, ઇન્દ્રાણીઓ હોય, પણ પર તરફની ઉત્સિત વીર્ય જ્યાં ખસી ગયું છે ત્યાં હોશ ને હરખ પર તરફનો વૈરાગ થઈ ગયો કે હોશ હરખ ભૂયા ગયા છે। સમજાણું કાંઈ આવી વાતો મારી જીવન ભાઈ વૈરાગ પર વૈરાગ નહોતી એ નથી કે બાયડી છોકરા છોડ્યા માટે વૈરાગ છે એ નહીં। અંદર પુણ્ય ને પાપના ભાવથી પણ જે ઉદાસ છે અને સારા દેહ સંસાર ભોગ કરતા અને ભોગતા અને શરીર લીધું છે। એકલો જ્ઞાતા દ્રષ્ટા એને કરતા ઉદય ભાવનું થી જેને વૈરાગ થઈ ગયો છે। જ્ઞાતા દ્રષ્ટા શરીર સ્વરૂપ જેનું એને દેહ શરીરથી જેને વૈરાગ થઈ ગયો છે। જ્ઞાતા દ્રષ્ટાના અનુભવના ભોગ આવ્યો વિષયના ભોગથી જેની વિરક્તિ થઈ છે જેને અતિન્દ્રિય ભોગ જાગ્યો છે બહુ માર્ગ એવો જીવનો છે। વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવના આ કેણ છે આચાર પૂતિ વૈરાગ ઉદયથી માંડીને શરીરને ભોગ પ્રત્યેનો જેને ઉપેક્ષા વૈરાગ થઈ ગયો છે અને मुनि हुआ भावना युक्त हो, विरक्त होकर मुनि हुआ उसी भावना युक्त हो એટલે ઉદય ભાવ દેહ અને ભોગથી ઉદાસીન ભાવની ભાવના હોય છે ને શરીરનો એક રજકણ પણ કેમ કામ કરશે કે જળને આધીન છે એનાથી ધર્મીની ઉદાસતા છે એમ કે શરીરમાં આતરો રોગ આવે પ્રતિકૂળતાના ઉત્સર્ગો આવે પણ પર તરફથી તો એનો વૈરાગ છે પર તરફના લક્ષથી તો એ છૂટી ગયો છે
જેના બાણ માર્યા ગામ દ્રઢ ઉપર. હા હા વસ્તુને જેને સાજો છે એને પર તરફનો તો વૈરાગ વર્તે છે. ઇન્દ્રના ભોગો પણ જેને દુઃખદાયક લાગે છે. હા હા પરદ્રવ સે પરાંગમુખ હો, બીજો શબ્દ. સામાન્ય વાત હતી, એમાંથી વિશેષ સ્પષ્ટ કરી નાખી બધી. આત્માના સ્વદ્રવ સિવાય પરદ્રવ જેટલા ત્રણ લોકનો નાથ તીર્થંકર હો, આ હા હા કે સ્ત્રી કુટુંબ હો, પરદ્રવ પરમુખ હો. હા પરદ્રવથી તો પરાંગમુખ છે, સ્વદ્રવથી સન્મુખ છે, પરદ્રવથી પરાંગમુખ છે. હા 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 અજ્ઞાની સ્વદ્રવથી વિમુખ છે, પરદ્રવથી સન્મુખ છે. હા અજ્ઞાની મિથ્યાથી સ્વદ્રવથી વિમુખ છે, પરદ્રવથી સન્મુખ છે. ધર્મી સાધુ કે સંકીર્તિ આદિ માંડીને સ્વદ્રવથી સન્મુખ છે અને પરદ્રવથી વિમુખ છે. હા હસ્તિનાસ્તી કરી. પરદ્રવથી પરાંગમુખ જેણે પૂંછ દીધી છે. હા 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 એ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને અબજો રૂપિયાની કિંમતના પૈસા આવે પણ જેના પ્રત્યે ઉદાસ થઈ ગયો છે. ઇન્દ્રના અને ચક્રવર્તીના માન મળે પણ પરદ્રવથી પરામુખ છે. હા 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 जैसे वैराग हुआ वैसे ही परद्रव का त्याग कर. જેવો અંતરમાં વૈરાગ થયો તે રીતે પરદ્રવનું લક્ષ છોડી દઈ નહીં, ઉસસે પરાંગમુખ રહે. હા હા અંતરને જોવાની દ્રષ્ટિ અનંત નેત્રને ખોલે, પરને જોવાની દ્રષ્ટિ બંધ કરીએ. હા 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 આ સંતોના મોક્ષના માર્ગ આ છે. બોલા કે લડ્ડુ ખાના મોક્ષ જાના મારા ઊંઘ ગઢિયા. અરે ભગવાન, એમ કે આ ક્રિયાકાંડો કરવી નથી અને એને વ્રતને તપસાને ધર્મ મનાવવો નથી. હા રે પ્રભુ, તારા સ્વભાવને નુકસાન થાય પ્રભુ, તને ખબર નથી. હું કોને માટે કહે છો એની તને ખબર નથી. અહીંયા તો પ્રભુ ચૈતન સ્વદ્રવના સન્મુખપણે પરદ્રવથી વિમુખ થાય. હા એની અંદરમાં સ્વ વસ્તુની અસ્થિની ક્રિયા, પરની નાસ્તિની ક્રિયા ઉભી થાય તેને સમ્યક દર્શન જ્ઞાનને વૈરાગ કહે છે. બાયડી છોકરા પીડ્યા અને બળબચર શરીરનું પાયણું ને માટી વૈરાગી છે એમ નહીં. હા હા પરદ્રવ માત્ર શરીરથી માંડીને ત્રણ લોકનો નાથ, એના પ્રત્યે પણ જેની વિમુખતા છે. હા હા વિપરીતતા છે, વિમુખતા પરાંગમુખ છે, એની સન્મુખ નથી દ્રષ્ટિ. એટલી વાત. અહીંયા દ્રષ્ટિ પડી છે, પરથી વિમુખ થઈને એમાં ઠરે છે. એ જંગલના પહાડોમાં પીડ્યો સાધુ. હા હા હા
વાઘને વરુના ત્રાડ વચ્ચે બેઠો, ક્યાંય નજરું ન જાય, બે બાજુ મોટા પાર હો બે બે હાથના વચ્ચે નેરું નીકળતો હોય, ક્યાંથી નીકળવાનો રસ્તો હાથમાં હોય, ત્યાં જઈને પીડ્યો અંદર. હા હા, જેને બાયની બધા પદાર્થની ઉપેક્ષા વર્તે છે, ભગવાન આનંદનો નાદ જેને નજરમાં તરે છે, એની નજરોમાં બધી બહારની ઉપેક્ષા થયેલી છે. આને સાધુ કહીએ. હા હા હા, આચાર મહારાજ છેલ્લી ગાથાઓ છે ને, 101 2 છે ને, 6 છે, બસ હવે 4 રહી. मोक्ष अधिकार में जैसे वैराग हुआ ऐसे ही परद्रव्य का त्याग कर उससे परांगमुख रहे. संसार संबंधी इंद्रियों के द्वारा विषयों से सुख सा होता है जो શું કે છે આત્મા છે નહીં. સંસાર તો વિરક્તો, સંસાર સંબંધી ઇન્દ્રિયો દ્વારા સુખ સાથ સુખ જેવું દેખાય એમ કે છે. હા 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 હા, પાંચે ઇન્દ્રિયો તરફના વલણમાં આમ કઈ ઠીક જેવું દેખાય. હા હા હા, ઉસે વિરક્ત છે. એમાં પાંચ ઇન્દ્રિયની અનુકૂળતામાં સુખ જેવું છે જ નહીં. હા 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 હા, આકરો રોગ હોય અને એની દવા અનુકૂળ એવી આવી હોય કે એવું સુખ જેવું લાગે ઇન્દ્રિય તરફ, કે એનાથી વિરક્ત છે. સાધુને કઈ દવા નથી, પણ એનો હારમાં આવી જોઈએ દવા આવી, હારમાં આપી દે ને અને એમાં લાગે આમ હા હા બહુ આકરો રોગ, એટલે એમ કરી ઇન્દ્રિય તરફના વલણનું ઠીક જેવું સુખ જેવું લાગે, એનાથી વિરક્ત છે. હા હા, અતિન્દ્રિય આનંદમાં તત્પર છે. હા હા, જેની જાગૃતિ અતિન્દ્રિય આનંદમાં છે, સાધુ છે ને. હા હા, संसार संबंधी इंद्रियों के द्वारा विषयों से सुख सा होता है. सुख सा એટલે ઠીક જેવું લાગે, પાંચ ઇન્દ્રિયના વલણમાં બાયની અનુકૂળતામાં ઠીક જેવું લાગે, વિરક્ત છે. હા 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 હા, હોય છે. તમને તડકો આવે તો સુખ જેવું લાગે, એમથી વિરક્ત છે એમ કે છે. આ તો દાખલા કે હળવડતી થતી હોય, તળાવને કાંઠે બેઠા હોય, એમાં એકદમ સૂર્ય તડકો આવતો આવ્યો, સુખ જેવું લાગે, વિરક્ત છે. હોય છે હો ને એવું પરદ્રવ્ય સુખ પરાંગમુખ છે. હા 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 હા, સ્વદ્રવ્યની સન્મુખ છે. એને અહીંયા વૈરાગ સહિત પરદ્રવ્યથી મુક્ત થયો છે એમ કે છે. अपने आत्मिक शुद्ध कषायों के सुख से रहित सय सुखम सग शुद्ध सुए सु अनुरक्त एम છે ચોથું પદ પહેલી ગાથાનું 101. शुद्ध आत्मिक शुद्ध सुख एम कषायों के सुख से रहित निराकुल शांत भाव रूप ज्ञानानंद में अनुरक्त हो. शुद्ध कषायों से क्षोभ से रहित निराकुल शांत भाव रूप ज्ञानानंद, જેનો અંતર ભગવાન શાંત ભાવ રૂપી આનંદ પ્રત્યુ છે, એમાં અનુરક્ત છે. આનાથી વિરક્ત છે, આનાથી અનુરક્ત છે એમ કે છે. સંસાર સુર વ્યક્ત છે, સહી સુખ સુએ સુ અનુરક્ત છે. અસ્થિ નાસી કરી
એવી ભાવના વાળો સાધુ મોક્ષને સાથે છે. કુમાર વચન ગુરુદેવ